નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતાની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું શીર્ષક છે તું જ મારા પ્રેમની અમીરાત. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. આ તે કેવી ગજબની વાત છે, તારા વિના મારું મન ઉદાસ છે. આ તે કેવી ગજબની વાત છે, તારા વિના મારું મન ઉદાસ છે. તારી સાથે મન ખીલે છે મારું, તું જ મારા પ્રેમની અમીરાત છે. તારી સાથે મન ખીલે છે મારું, તું જ મારા પ્રેમની અમીરાત છે. તું જ મારા હૃદયની ધડકન છે, તું જ મારા શ્વાસોની સરગમ છે. તું જ મારા હૃદયની ધડકન છે, તું જ મારા શ્વાસોની સરગમ છે. તારી સાથે તાલ મળે છે મારો, તું જ મારા પ્રેમની અમીરાત છે. તારી સાથે તાલ મળે છે મારો, તું જ મારા પ્રેમની અમીરાત છે. તું જ મારા નયનનો આઈનો છે, તું જ તેમાં વસેલી છે. તું જ મારા નયનનો આઈનો છે, તારી છબી તેમાં વસેલી છે. તને મળવા મન તડપે છે મારું, તું જ મારા પ્રેમની અમીરાત છે. તને મળવા મન તડપે છે મારું, તું જ મારા પ્રેમની અમીરાત છે. તું જ મારા પ્રેમનો રાગ છે, તું જ મારા પ્રેમનો આલાપ છે. તું જ મારા પ્રેમનો રાગ છે, તું જ મારા પ્રેમનો આલાપ છે. તારી જ ગઝલ ગાઉં છું મુરલી, તું જ મારા પ્રેમની અમીરાત છે. તારી જ ગઝલ ગાઉં છું મુરલી, તું જ મારા પ્રેમની અમીરાત છે. તું જ મારા પ્રેમની અમીરાત છે. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે રહસ્ય. તો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. જીવનમાં કરેલ કર્મોનું રહસ્ય હું છુપાવી રહ્યો છું. રહસ્યની જાળમાં ખૂબ જ ઊંડે ગૂંચવાઈ રહ્યો છું. જીવનમાં કરેલ કર્મોનું રહસ્ય હું છુપાવી રહ્યો છું. રહસ્યની જાળમાં ખૂબ જ ઊંડે ગૂંચવાઈ રહ્યો છું. કેમ બહાર નીકળવું તેનો રાત દિન વિચાર કરીને ઘરની ચાર દિવાલોમાં હું બેચેન બની રહ્યો છું. કેમ બહાર નીકળવું તેનો રાત દિન વિચાર કરીને ઘરની ચાર દિવાલોમાં બેચેન બની જીવી રહ્યો છું. રહસ્યના વિચારો કરીને મનથી વ્યગ્ર બની રહ્યો છું. કોઈને કહેવું કે ન કહેવું તેનાથી હું ખૂબ ડરી રહ્યો છું. રહસ્યના વિચારો કરીને મનથી વ્યગ્ર બની રહ્યો છું. કોઈને કહેવું કે ન કહેવું તેનાથી હું ખૂબ ડરી રહ્યો છું. રહસ્યથી ફાયદો થશે કે નુકસાન તેનો વિચાર કરીને મનથી અતિ વ્યગ્ર બનીને હરપળ મૂંઝાઈ રહ્યો છું. રહસ્યથી ફાયદો થશે કે નુકસાન તેનો વિચાર કરીને મનથી અતિ વ્યગ્ર બનીને હરપળ હું મૂંઝાઈ રહ્યો છું. રહસ્યનું દફન કરવા માટેની જગ્યા હું શોધી રહ્યો છું. કબ્રસ્તાનમાં આવીને રહસ્ય દફનાવવા મથી રહ્યો છું. રહસ્યનું દફન કરવા માટેની જગ્યા હું શોધી રહ્યો છું. કબ્રસ્તાનમાં આવીને રહસ્ય દફનાવવા મથી રહ્યો છું. કબરમાંથી અચાનક મને અવાજ સંભળાયો, મુરલી, હું પણ મારા રહસ્ય સાથે આ કબરમાં રડી રહ્યો છું. કબરમાંથી અચાનક મને અવાજ સંભળાયો, મુરલી, હું પણ મારા રહસ્ય સાથે આ કબરમાં રડી રહ્યો છું. હું પણ મારા રહસ્ય સાથે આ કબરમાં રડી રહ્યો છું. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલમાં
કે જેનું નામ છે શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો की સરિતામાં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વડનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ટીન્ટુ પ્રગટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં હિન્દુ ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓ અને ધૂનો બનાવી તેને બાથરૂમમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કર્યા છે. તો જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આપ સૌએ આજની શબ્દોની સરિતામાં મારી બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.